નાગ ને નોળિયા ને અજગર ને ડેંડા ને તમારા ઘરે આવતા ને તમારા શેરીમાં આવતા દેરાણી ને જેઠાણી ના ખેલ ને પ્રોગ્રામ બતાવતા અને છોકરા જાવ છોકરા એક હું બધું સમજી ગયો વડીલ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના પારીવાડા ગામના જોગાભાઈ, જેમની ગંભીરમાં બીમારી છે, તેને બહુ ને તેને ભગંદરની ભયંકર બીમારી છે ને 3 થી 3.5 વર્ષથી ખાટલામાં છે. ખાવાનું પણ મુશ્કેલીથી ખાય છે. જોકે તે ઊભાઈ નથી થઈ શકતા અને એની પરિસ્થિતિ બહુ ગંભીર છે. એટલે આ વિડીયો તેમના પત્નીને પણ એક્સિડન્ટની અંદર જે બહુ બીમાર છે અને એક્સિડન્ટની અંદર તેના પત્ની પણ ઘાયલ થયેલા છે ને તેને અત્યારે જે ખાટલામાં છે એટલે કાંઈ કામ કરી શકે તેવી પરિસ્થિતિ નથી ને તેને મદદની ખૂબ જરૂર છે. હરેક વ્યક્તિને, હરેક સમાજને મારી નમ્ર વિનંતી છે, 18 વર્ષને, કે તેને મદદ કરો જેટલી થાય એટલી. ફૂલની તો ફૂલની પાઘડી, પણ તેને જે પોગો તે મદદ કરો. તેમાં તેનો નંબર તેને યુટ્યુબમાંથી લઈને મારામાં ફોન આવ્યો અને એક કાર્યકર તરીકે મારે તેનું મદદ કરવી જોઈએ. એટલા માટે તમે બધાએ સપોર્ટ કરો અને તેને સાથ આપો ને થોડી ઘણી મદદ કરો તો તેનું કામ થઈ જાય. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હેલો. હાજી હા ભાઈ. સાગરભાઈ બોલું. હા ભાઈ. સાહેબ હવે અગાઉ એકવાર ફોન કર્યો હતો તમને. હા ભાઈ, કર્યો છે. હા તો સાહેબ હું તમને અગાઉ થોડી મદદની જરૂર હતી મારે. હા ભાઈ, શાની માટે? શેની માટે? 3 વર્ષનો 6ઠો મહિનો હાલે છે, ખાટલે શું કેટલાક 3 વર્ષને 6ઠો મહિનો ખાટલે પડ્યો. કોણ બોલો ભાઈ તમે? કોણ બોલો? એમ નામ તો હશે તમારું? હાજી છે ને. હે ભાઈ? જોગાભાઈ. હે ભાઈ? જોગાભાઈ. ગામ ગયું? એ કુવારવાડ બાજુમાં પારીવાડા. તાલુકો કયો લાગે? તાલુકો જિલ્લો રાજકોટ. બરોબર. એટલે શું તકલીફમાં શું છે વડીલ? વડીલ તો કાંઈ નહીં સાહેબ, આપણે ભગંદરનું ઓપરેશન 3 વર્ષને 6ઠો મહિનો અત્યારે ચાલુ છે મારે. અને મનસુખભાઈ ની હું ઘરે 2 વાર જઈ આવ્યો, મુલાકાત ખાલી. આપ કઈ સમાજમાંથી બોલો છો? આપ કઈ સમાજમાંથી બોલો છો? સમાજ તો હું બહુ આવો મદારી બોલું. બરોબર. મદારીનો ફોન તમને લગભગ તો હજી સુધી કોઈ ગુજરાત રાજ્યમાંથી કોઈ મદારીનો ફોન તમને સાહેબ આવ્યો નથી. મનસુખભાઈને આનંદથી 2 વાર ઘરે જઈ આવ્યો. હે ભાઈ? આ મનસુખભાઈ રાઠોડ રહ્યા ને, એને મારા આનંદથી, મારા પ્રેમથી, મારાથી બેહાતો નથી સાહેબ. હું ખાઉં ત્યારે હું તો ખાઉં છું અત્યારે હાલમાં. કેટલા ટાઈમથી ખાટલામાં છો વડીલ? મને 3 વર્ષને 6ઠો મહિનો સાહેબ હાલે છે. મારો નંબર ક્યાંથી મળ્યો? તમારો નંબર તો સાહેબ તમે કયો એનો નંબર મારા પાસે રાખું છું. જો મનસુખભાઈ રાઠોડ, કમલેશભાઈ જાદવ, બરોબર, જિગ્નેશભાઈ રાઠોડ, જસદણ વિંછિયાણ બાજુમાં આપણે. અને સાહેબ સાગર સાહેબ તમારે પણ નંબર મારા પાસે છે. જયેશભાઈ પંડ્યાનો નંબર છે. જયેશભાઈ પંડ્યા તો અમને મકાન કરી દીધા છે વિજ્ઞાન જાથાના રાજકોટ. પછી મનસુખભાઈ ની દીકરી પાયલબેન ના લગ્ન આપણે શમશાનમાં રાખ્યા અને પાડ્યા. અને સાહેબ એમાં જ હું રસ ધરાવું છું. બરોબર બરોબર. હવે તમને ભગંદર નું ઓપરેશન કરેલું છે કે કઈ રીતનું છે? ના, ઓપરેશન કરાવેલું છે પણ પીડા મળતી નથી સાહેબ. તો મારી શું સાહેબ મદદ ની જરૂર છે એમાં? મદદ ની એટલે સાહેબ તમારું ગામ કયું આવે? મારે મહુવા આવે ભાઈ. મહુવા આપણે આશાબેન પારખ નું ગામ રહ્યું ને હશે ભાઈ. આશા પારેખ નું ગામ છે લગભગ. હું નથી ઓળખતો, હશે એમ તો હું ક્યાં ના પાડું.
આપડી હિરોઈન રી આશા પાર્ક નું ગામ મવા છે સાહેબ. મને બરોબર. એટલી હવે આપણે તો કઈ નો ખ્યાલ હોય ભાઈ. હા, તો બોલો બોલો સાહેબ. એમાં જિગ્નેશભાઈ એને મારે વાતચીત ચાલે, મનસુખભાઈ રાઠોડ એને આરે હું એની ઘરે ખાલી મારે આનંદ થી સાહેબ બે તો નહોતા ને તો હું સીએનજી રિક્ષા બાંધીને ફૂતો હતો ખાલી મુલાકાત કરવા ને ખાલી એને રામ રામ કરવા જ એને ઘરે ગયો મનસુખભાઈ રાઠોડ ને ઘરે ખાલી મારા આનંદ થી. વાહ ભાઈ વાહ, સારી વાત કહેવાય. અને કોઈક જીવતાની માયા હશે તો સાહેબ લગભગ તમારે દર્શન થઈ જશે. એટલે બાબા દર્શન નું એવું હું વડીલ તમે ફોન કર્યો તમે કીધું તમે અમે તમારા ઘરે આવશે એવું થોડું છે ભાઈ. ટાઈમ મળશે ત્યાં અમારી પાસે એવો સમય હશે ત્યાં અમે આવી જાવ તમને તકલીફ હોય તો. એટલે 3 વર્ષને સાહેબ 3 વર્ષને 6 મહિને હું ખાટલે છું. હજી કોઈ પીડા મટવાનું નામ લેતી નથી. હા હા હા. તો હવે એમાં સાહેબ હું તમારી મદદ શું કરી શકું વડીલ? હવે તમે કયો ના તમે ઓલા વડીલ તમારે તો ઓલા અમારા હે ભાઈ ફૂલવાદીને મદારી શું કયો તમે? એટલે મદારીની વિડિયા તમે જોયા હશો કે નહીં જોયા હશો, કે તમે ખેલી જોયા હશો ને, હરોપ પકડતા હતા ને વીછી પકડતા હતા ને, હા હા હા. નાગ ને નોળિયા ને અજગર ને ડેંડા ને તમારા ઘરે આવતા ને તમારા શેરીમાં આવતા દેરાણી ને જેઠાણી ના ખેલ ને પ્રોગ્રામ બતાવતા અને છોકરા જાવ છોકરા એક હું બધું સમજી ગયો વડીલ. હા હવે તમે હું મારી મદદ ની કઈ જરૂર છે, કઈ બાબત હું તમારી મદદ કરું એ મને કયો એટલે હું તમને જણાવું. સાહેબ આમાં એમ છે કે પાછો બીજો મારા ઘરનાનો એક્સિડન્ટ થયો ગઈ રવિવારે. હા. એમાં છોકરા છે મારા 6 અને 7 વર્ષના છે. હવે બરોબર. 2 જણા ખાટલે છીએ. ઓહો. એમાં સાહેબ હવે જો ઘરના રહ્યા ઈ ખાટલે એને એક્સિડન્ટ મારુતિ વાળા કુવારવા ચોકડી વાંકાને રોડ ગયો ને આપડે વાંકાને રોડ ગયો એમાં મારુતિ વાળા હતા જરાક ધક્કો મારી દીધો એને હું 4 દી સિવિલ માં દાખલ કરી ઘરે લઈ આવ્યો. હવે એક સાહેબ હું ખાટલે. ઓહો. હવે એમાં સાહેબ કાક તમને કાક કોક સેવા ભાવી હોય તો સાહેબ આની થોડી જરૂર છે મારે. હવે બીજું હું કહી શકું. પણ હું તમારી મદદ એક કરી શકું એની અંદર કે તમારો ઓડિયો વાયરલ કરી દો. તમે જે કીધું છે તમારું આખું નામ શું કીધું વડીલ? મારું નામ જોગનાથભાઈ જોગનાથ ભલાનાથ અટક ચૌહાણ. હા હા. કઈ વાંધો નહીં વડીલ. હું અટક ચૌહાણ તમારે? હા હાજી હાજી. બરોબર. હવે હું તમારો ગૂગલ પ્લે નંબર કે ફોન નંબર જે તમે કયો એ મૂકી દઉં અને મારા વિડીયો ની અંદર હું તમારો વિડીયો વાયરલ કરું તમારી મંજૂરી હોય તો તમારા જે ખાતામાં જે તમારા મદદરૂપી જે સમાજ છે જે 18 વર્ષને આપણે વિનંતી કરીએ કે જેટલી મદદ થાય એટલી તમને કરે. સાહેબ અમારા મદારી તો સાગરભાઈ તમે ઓલા ખેલ તો જોયા હશો ને લગભગ તમારી ઉંમરમાં તો. હા જોયા છે વડીલ. ઓલા મદારી હરપ લઈ આવતા દર્શન હા કર. મને બધી ખબર છે સાહેબ વડીલ. આ થઈ ગઈ હવે તમે. એ ટાઈમમાં સાહેબ આપણે જે સેજલ ને સરજુ ફિલ્મ બન્યો હિતેન કુમાર નું એમાં જે તમે ફિલ્મ જરા જોઈ લ્યો એમાં જે હરપદેવ વાળો હું પોતે હતો. વાહ ભાઈ વાહ, સરસ. સેજલ સરજુ ફિલ્મ બન્યો તળાજા ગોપનાથ ના બાજુમાં વાડીમાં વાડી વિસ્તારમાં એમાં જે હિતેન કુમાર ભાઈ ને સરપદેવ વાળો હું પોતે હતો ઈ જોગનાથભાઈ. બરોબર બરોબર. પછી આપણે મસ્ત ધારા રહ્યા. હા ગોપનાથ પાસે. આ ગોપનાથભાઈ મસ્ત ધારરિયા હનુમાન બાપા ડેરીની બાજુમાં મસ્ત અને એનું નામ હતું રામભાઈ કંટારિયા. હવે રામભાઈ કંટારિયા એટલે આથમના બાજુમાં કંટારિયા અટકના કોળી પટેલ છે. અને ઈ મસ્ત ધારામાં આવે ને મસ્ત એના રીતે એને કોઈ પરમાત્મા ને અલૌકિક શક્તિ હતી એમાં એ રહી ગયા. બરોબર. એનું ગામ છે આપણે હાથપ કોડિયા કર્યું ને તળાજા આપણે ઘોઘા થી અંદર રોડ જાય હાથપ કોડિયા મીઠી વેરડી જસપરા એ ઈ છે તમારા બરોબર. આપણે જાન હવે મારી દેવલી. વાત સાંભળો. હાજી એ બધું થઈ ગયું કમ્પ્લીટ. હાલો હવે હું તમને શું કઉ છું વડીલ કે તમારો હાજી ગૂગલ પ્લે નંબર તમે મને મોકલો જેથી કરીને તમારા ખાતામાં જે આજે હું તમારો વિડીયો વાયરલ કરું ને તમારી હાજી મંજૂરી હોય તો વિડીયો તમારો વાયરલ કરું. એ વિડીયો વાયરલ કરો સાહેબ. હવે અમે 2 જણા આવા ખાટલે પડ્યા છીએ ને પણ એની તો કેમ કરશું વડીલ કયો? હવે કાંક તમારાથી
થાય ને પણ કોઈ હું મારથી થાતી મહેનત હું મદદ કરી, પણ મેં આટલી મદદ તમને કરી દઉં છું. વિડીયો વાયરલ તમારો કરો તો તમારે આજીવન તમારો વિડીયો જેટલો ચેનલમાં રહેશે, જેટલો તમારે જે લોકો જોશે એ બધા તમને પેમેન્ટ જેની ઈચ્છા શક્તિ હશે જે પોક્ષી તમે દેહે, હું એમ કઉ છું. સમજાણું? હાજી 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 સાહેબ. હવે બીજો ઓલા અમારો તો સાહેબ હું ગરીબ વ્યક્તિ નબળા હા વાળા ઓલા પણ હું બધું સમજી ગયો વડીલ, તમારી આખી કહાની તમે મને કહી દીધી, પણ કહેવાનો મતલબ તમે તમારી મંજૂરી હોય તો હું તમારો વિડીયો વાયરલ કરી શકું. વિડીયો વાયરલ સાહેબ કરવાની તો કરવા હાટો તો સાહેબ ફોન કર્યો તો ને. કાંઈ વાંધો નહીં વડીલ, તમે ગૂગલ પ્લે નંબર મને મોકલી દો, એટલે હું તમારો ફોટો મોકલી દો, એટલે હું હાજી તમારો વિડીયો બનાવીને સવારે મૂકી દઉં વડીલ. હા તો સાહેબ ફોટો હવારે મૂકું તો હા હાલશે? કાંઈ વાંધો નહીં, હું તમને વિડીયો ફોટો નહીં મૂકો તો વિડીયો મૂકી દે. તમે ગૂગલ પ્લે નંબર અત્યારે નાખી દો મને. એ ગૂગલ નંબર સાહેબ પણ હવે બીજાના છે, ઈ મારા ભત્રીજાના છે સાહેબ, મારા પાસે નથી. અમે તો પણ તો અભણ. તમારો નંબર મૂકી દો એટલે તમારા નંબરમાં ફોન આવશે એ રીતનું ગોઠવો તમારા બેંક ખાતામાં. તો આ મારા નંબર જાહેરમાં આપી દો અને ગૂગલમાં મારા નંબર આપી દો. કાંઈ વાંધો, હાલો તમારો નંબર મૂકી દો બસ. હા તો સારું સાગરભાઈ હા તમારો આટલો આભાર કરો. હું જય. આ નબળો વ્યક્તિ છું, માંગણ માણસ છું સાહેબ. તમે ચિંતા કરો માં, તમારું થઈ જાય બરોબર કામ. હું માંગણ છું. વાદી તમારા ઘરે તેલ લઈને માંગવા આવતા ઈ તો ખબર ને. હવે આ હવે પરિસ્થિતિ હવે કાંઈ વાંધો નહીં વડીલ, મેં સમજાઈ ગયું તમે કીધું એટલે. હાલો જય ભીમ હો. એ જય ભીમ, જય. જય તમારી સંવિધાન. દયા, તમારી દયા. કાંઈ વાંધો નહીં વડીલ, દયા તમારી અમારા, તમે વડીલ ગણાવો. ના ના તમે નહીં, તમારી કૃપા, તમારો આભાર. કાંઈ વાંધો નહીં વડીલ, હાલો રાખું છું ભાઈ. બીજો ઓલો ઇંગ્લિશ ને આ બોલતા નતા આવડતું સાહેબ. અમે તો કાંઈ વાંધો નહીં એલા ભાઈ, ઇંગ્લિશ તો અમને નથી આવડતું ભાઈ. હા તો અમને તો ઓલો અમે તો અભણ વાદી કને તમારા ઘરે આવતા ખેલ લઈને નાક બતાવતા, તમને ખબર હશે, તમે જોયા હશો કાંઈ નાક. વાંધો નહીં, બધું મને ખ્યાલ છે. હાલો હું તમારો નંબર મૂકી દઉં છું અને વિડીયો વાયરલ કરી દો બરોબર. ઓકે ઓકે તમારી ઓકે. મંજૂરી છે ને વિડીયો વાયરલ કરવાની? મંજૂરી નહીં, વિડીયો વાયરલ કરવાનું સાહેબ તમે ફોન કર્યો ને. કાંઈ વાંધો નહીં, ચાલો હું મૂકી દઉં છું ભાઈ. બોલે